નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર અને આ લાઈવ સેશનની અંદર આપણે તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ બાયોલોજી પ્રેક્ટિકલ્સ. અને આ બાયોલોજી પ્રેક્ટિકલ્સમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એક પ્રેક્ટિકલ જેનું હેતુ છે ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી ગીચતાનો અભ્યાસ કરવો. હવે આ પ્રેક્ટિકલની અંદર આપણે આ સેશનમાં શું શું જોવાના છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં હું તમને એ કહીશ કે આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એ હું બતાવીશ તમને અહીંયા. પછી આપણે પદ્ધતિ જોઈ લઈશું કે કઈ રીતે આ પદ્ધતિ કરવાની છે, એક્ઝામમાં તમને શું મળશે એનું પણ હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ. એના પછી આપણે લાઈવ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને જોઈશું, જેનાથી તમને આઈડિયા આવી જાય કે કેવી રીતે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે. બીજું તો તમે એક્ઝામમાં જશો તો ત્યાં તમારે અવલોકન કઈ રીતે લખવાનું છે, તારણ કઈ રીતે કાઢવાનું છે એનું પણ આપણે ડિસ્કશન કરીશું આ જ સેશનની અંદર. અને આ સેશનના અંતમાં લાસ્ટમાં આપણે એ જોઈશું કે તમે ત્યાં જાઓ છો એક્ઝામમાં તો ત્યાં તમને સપ્લિમેન્ટરી આપવામાં આવે. હવે સપ્લિમેન્ટરીની અંદર કઈ કઈ વસ્તુ લખવાની છે અને કઈ વસ્તુ નથી લખવાની એનું પણ હું તમને ઇન્ફોર્મેશન આપીશ. બરાબર, તો આપણે જોઈ લઈએ આ પ્રેક્ટિકલને. હવે તમે અહીંયા બહુ સારા પિક્ચર્સ તમને દેખાય છે. બરાબર, સ્લાઇડ પર તમને બહુ જ સારા પિક્ચર્સ દેખાય છે. રિયલમાં જ્યારે આપણે ચતુષ્કનો અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આવી રીતે ગાર્ડનમાં જઈને કરવાનું હોય છે. બરાબર, પેન આવી જાય, રાઈટ? યસ. તો આવી રીતે ગાર્ડનમાં જઈને આનો અભ્યાસ કરવાનો હોય છે. બટ તમને એક્ઝામમાં યા તો કલરફુલ ચોક આપવામાં આવશે, યા તો પછી તમને કલરફુલ કોઈ પણ વસ્તુઓ આપવામાં આવે, યા તો પછી આવી રીતે કલરફુલ મણકા આપવામાં આવે. મેં અહીંયા કલરફુલ મણકા યુઝ કર્યા છે. બરાબર, રંગીન મણકા યુઝ કર્યા છે અહીંયા. હવે રંગીન મણકા સિવાય તમને મગ, ચણા, ચોખા એવું બધું અલગ અલગ વસ્તુ, રાજમા એવું બધું આપવામાં આવે. બટ આ સેશનને તમે કમ્પ્લીટ કરતાં તમને એ સમજમાં આવશે કે ભલે ગમે આપવામાં આવે, અંતે આપણે શું તારણ કાઢવાનું છે તમને ખબર પડી જશે. હવે આવી રીતે મારી પાસે અલગ અલગ વનસ્પતિ છે. હવે વનસ્પતિ અલગ અલગ હોય, કઈ રીતે એની ઘનતા શોધવાની એ બધી વસ્તુ તમને આમાં જોવા મળશે. અહીંયા થોડો એઆઈ બેઝડ પિક્ચર આપેલું છે જેની અંદર તમને આ વનસ્પતિ અલગ દેખાઈ રહી છે, અહીંયા વનસ્પતિ અલગ દેખાઈ રહી છે, આ વનસ્પતિ અલગ દેખાઈ રહી છે. તો કેટલી ગીચતા છે એની એ જોવાનું છે. આ રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો હોય. એકચ્યુઅલી તમને એક્ઝામમાં આ રીતનું આપવામાં આવશે, જેમાં આ રીતે આખું ચતુષ્ક હોય, એની અંદર આવી રીતે નાના નાના બોક્સ એટલે નાના નાના ચતુષ્ક હશે. બરાબર, અને જેને આપણે યુઝ કરવાનું છે આ પ્રેક્ટિકલની અંદર. જોઈ લઈએ કઈ રીતે થાય છે. સૌથી પહેલાં જરૂરી સાધનો આપણે કયા કયા જોઈએ એની વાત કરી લઈએ. તો સૌથી પહેલાં મને જોઈશે, જો મારે ગાર્ડનમાં જઈને કરવાનું હોય તો મને આટલી વસ્તુ જોઈએ. તમને એક્ઝામમાં કંઈ હથોડા અને ખીલીઓને એવું કંઈ આપવામાં નહીં આવે, પણ અગર મારે ગાર્ડનમાં જઈને કરવાનું હોય તો મને આટલા સાધનોની જરૂર પડશે. તો તમારે એ લખવાનું, જ્યારે તમને લખવાનું કહેવામાં આવે તો તમારે આ બધી વસ્તુ લખવી પડશે. કેમ કે ઓફિશિયલી જ્યારે વાત કરવામાં આવે તો સાયન્ટિસ્ટ લોકો જ્યારે વનસ્પતિની ગીચતાનો અભ્યાસ કરતા હોય ત્યારે એ લોકો ગાર્ડનમાં જઈને કરે છે. બરાબર, નહીં કે લેબમાં. એટલે આપણી પાસે સૌથી પહેલાં મને જોઈશે દોરી. આપણે સૌથી પહેલાં જોઈએ દોરી, ખીલીઓ જોઈએ, તમે જોઈ શકો છો અહીંયા ખીલીઓ છે, અને હથોડી જોઈએ. આટલી 3 વસ્તુ જોઈએ. બીજું મને જોઈશે મણકા, કલરફુલ મણકા, રંગીન મણકાની જરૂર હોય છે. મણકાની જગ્યાએ તમે મગ, ચણા, રાજમા એવું પણ લખી શકો. કઠોળ, અલગ અલગ પ્રકારના કઠોળ તમે એવું પણ લખી શકો. યા તો રંગીન ચોક, અલગ અલગ કલરના ચોક તમે એવું પણ લખી શકો. બરાબર, તમને કંઈ પણ આપવામાં આવે જે ત્યાં અવેલેબલ હોય એ વસ્તુ તમને આપવામાં આવે. બીજું છે પેન્સિલ. ભાઈ પેન્સિલ બધાએ લઈને જવી એવું નહીં કે બાજુવાળા પાસે માંગવાની. આપણે બાજુવાળા પાસે કંઈ જ નહીં માંગવાનું, બધું જ લઈને જવાનું. તમારા માટે એક લાસ્ટમાં અમે એક સેશન લઈને આવશું જેમાં અમે તમને કહેશું કે તમારે કઈ કઈ વસ્તુઓ બાયોલોજીના પ્રેક્ટિકલમાં લઈને જવાની. સેમ કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલમાં કઈ વસ્તુઓ લઈને જવાની, ફિઝિક્સના પ્રેક્ટિકલમાં કઈ વસ્તુઓ લઈને જવાની. આના માટે સ્પેશિયલ એક સેશન્સ આવશે. એના પછી છે આપણી પાસે માપપટ્ટી. માપપટ્ટીની પણ જરૂર પડશે. જોઈ લઈએ પ્રક્રિયા કઈ રીતે થાય છે, કઈ રીતે પદ્ધતિ છે આની આખી.
ફર્સ્ટ સ્ટેપ છે આપણી પાસે વનસ્પતિને નુકસાન પહોંચાડ્યા વિના જમીનમાં ખીલીને મજબૂત રીતે હથોડી મારવાની છે. આ આપણે જમીન પરનો એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ, એટલે એ રીતે આપણે લખવાનું રહેશે. હવે આની અંદર શું છે કે કોઈ પણ વનસ્પતિને નુકસાન ના પહોંચે એ રીતે વ્યવસ્થિત રીતે આપણે 4 ખૂણામાં ખીલી મારવાની. આ રીતે એક અહીંયા એક ખીલી મારી હથોડા વડે, એક અહીંયા ખીલી મારી, એક અહીંયા ખીલી મારી અને એક ખીલી અહીંયા મારી. આવી રીતે 4 સાઈડ પર આપણે ખીલી મારવાની છે. એના પછી આપણી પાસે આવે દોરીનો ઉપયોગ કરીને 1 મીટર બાય 1 મીટરનો પ્લોટ બનાવવાનો છે. હવે આપણી પાસે 4 ખીલી અહીંયા હતી, 4 ખીલી મારેલી હતી બેટા, બરાબર. હવે એના પર આપણે આવી રીતે 1 મીટર બાય 1 મીટરની દોરીનો એક પ્લોટ બનાવવાનો છે. કંઈ નહીં, દોરીને આવી રીતે આમ આગળની સાઈડ પછી ગાંઠ મારી દેવાની, સિમ્પલ. હવે નેક્સ્ટ પેલું જે મેં તમને શીખવાડ્યું એ હતું ગાર્ડનની અંદર. હવે આપણી પાસે અહીંયા આ જે આપેલું છે આપણે લેબ લેવલ પર આ રીતે આપણે કરતા હોઈએ છીએ. હવે આમાં કઈ રીતે કરવાનું છે તો આ તમને રેડીમેડ આપવામાં આવે. આ જે છે એલ્યુમિનિયમનું સ્ટેન્ડ છે, એના જગ્યા પર તમારી સ્કૂલની અંદર વુડન એટલે કે લાકડાનો સ્ટેન્ડ પણ હોઈ શકે છે. પછી એની અંદર અહીંયા આ રીતે દોરીઓ ફિટ કરેલી હોય છે. આ રીતે આ જે છે ને દોરી છે, આ રીતે દોરીઓ ફિટ કરેલી હોય સામે સામે આ રીતે, જેના લીધે અહીંયા મારી પાસે દોરી જેવી રીતે ફિટ કરી હોય એના લીધે મારી પાસે અહીંયા ચતુષ્ક બનશે, બરાબર. એટલે મારી પાસે ટોટલ અહીંયા કેટલા ચતુષ્ક બને છે? 1 2 3 4 7 8 9 10 11 12 13 14 15 અને 16. મારી પાસે અહીંયા 16 ચતુષ્ક બને છે, બરાબર. હવે જોઈ લઈએ નેક્સ્ટ, પ્લોટને ચતુષ્કમાં વિભાજિત કરવાનો છે. એટલે મારી પાસે અહીંયા ખીલી હતી, આવી રીતે આપણે ખીલી આવી રીતે ખોળેલી હતી. હવે એમાં આ રીતે મેં 1 મીટર બાય 1 મીટરનો પ્લોટ બનાવ્યો હતો. આ પ્લોટને આપણે વિભાજિત કરવાનો છે ચતુષ્કની અંદર. તો ઘણા બધા ચતુષ્કમાં આપણે એને વિભાજિત કરીશું, આવી રીતે દોરીઓ બાંધવાની, જેના લીધે આપણી પાસે ઘણા બધા ચતુષ્ક બને. આ રીતે ઘણા બધા ચતુષ્ક બને. ચતુષ્ક નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12. એ આપણી અનુકૂળતા પ્રમાણે કેટલા ચતુષ્ક બનાવવા એ આપણા પર હોય છે, બરાબર. તમને એક્ઝામમાં અલગ નંબરના પણ ચતુષ્ક આપવામાં આવે. કોઈ પાસે 12 હોય, કોઈ પાસે 14 હોય, કોઈ પાસે 16 હોય. તો ડિપેન્ડ કરે કે તમને કેવું એની પાસે ચતુષ્ક છે આખું, બરાબર. હવે નેક્સ્ટ જોઈ લઈએ. હવે ચોથા નંબરનો સ્ટેપ છે કે બધા ચતુષ્કમાં હાજર એ નામની પ્રજાતિઓની સંખ્યા ગણો અને કોષ્ટકમાં ડેટા રેકોર્ડ કરો. બહુ સિમ્પલ વાત છે કે સપોઝ મારી પાસે આ રીતે અહીંયા આ મેં ખીલી અહીંયા નાખેલી છે, બરાબર. હવે એના પર આ મેં પ્લોટ બનાવ્યો. આ ગાર્ડનની વાત થઈ રહી છે અને પછી લેબ લેવલની વાત પણ હું તમને કરીશ. આ રીતે મેં ખીલી અહીંયા નાખેલી છે, બરાબર. હવે મેઇન વાત એ છે કે બેટા આપણે આ રીતે સપોઝ ચતુષ્ક આવી રીતે આપણે બનાવ્યા છે. આ રીતે આપણે ચતુષ્ક બનાવ્યા બોક્સ. એમાં પહેલા નંબરની બોક્સની અંદર મારી પાસે કોઈ જાતના સૂર્યમુખીના મને કોઈ છોડ દેખાતા નથી. બીજા નંબરની અંદર મારી પાસે 2 સૂર્યમુખીના છોડ દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો, 1 અને 2. ત્રીજા નંબરમાં નથી. ચોથા નંબરમાં 1 સૂર્યમુખીનું છોડ દેખાઈ રહ્યું છે. તો આવી રીતે તમારે વનસ્પતિની કેટલી સંખ્યા છે પર્ટિક્યુલર એક ચતુષ્કની અંદર એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. તો કોષ્ટકમાં ડેટા રેકોર્ડ કરવાનો રહેશે. તો જોઈ લઈએ કઈ રીતે આ પ્રેક્ટિકલ પરફોર્મ થાય છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો મારી પાસે આ ચતુષ્ક છે, એની અંદર આપણી પાસે 16 બોક્સ છે ટોટલ. હવે એ બોક્સને નંબર આપવા પડશે આપણે કેલ્ક્યુલેશન કરવા માટે. તો તમને એક્ઝામમાં ચોકથી પણ નંબર આપવાનું કે હું અહીંયા સારી રીતે 1 નંબર 2 નંબર આપી રહી છું. તો આ પહેલું બોક્સ છે મારું, આ બીજું બોક્સ છે, આ ત્રીજું બોક્સ છે, આ 13 14 15 અને 16.
એટલે આ જે બોક્સ છે તમે ચોકથી પણ લખી શકો 1 2 3 4 5 6 નંબર, પણ નંબર તો તમારે પાડવા જ પડશે બધા જ બોક્સના, બરાબર. હવે નેક્સ્ટ આપણી પાસે આ મણકા છે, અલગ અલગ કલરના મણકા છે. આ મણકાની જગ્યાએ તમને એક્ઝામમાં મગ, ચણા, રાજમા એવું પણ આપી શકે. એટલે ઇન શોર્ટ એ વસ્તુ છે કે અલગ હોવી જોઈએ. હવે અહીંયા મારી પાસે અલગ અલગ કલરના મણકા છે, તમને અલગ અલગ કલરના ચોક પણ આપી શકે, યા તો કોઈ પણ અલગ અલગ કલરની વસ્તુ આપી શકે. એને તમારે આવી રીતે હાથમાં લઈને આવી રીતે બધા બોક્સની અંદર રેન્ડમલી નાખી દેવાની છે. તમે જોઈ શકો છો અહીંયા કે આપણી પાસે આ રીતે આવી ગઈ છે, બરાબર. હવે બોક્સની અંદર આવવું જોઈએ. ઇન શોર્ટ આ તમે જોઈ શકો છો, બોક્સની અંદર રેન્ડમલી આવી રીતે નાખવાના છે, બરાબર. હવે આને કેલ્ક્યુલેટ કરશું. તમને દેખાઈ રહ્યું છે અહીંયા મારી પાસે પીળા મણકા છે, લાલ મણકા છે, ગુલાબી મણકા છે અને લીલા મણકા છે ટોટલ મારી પાસે, બરાબર. હવે આને આપણે લખવાનું છે તો મારી પાસે આ રીતે ઓબ્ઝર્વેશન ટેબલ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, જેડબલ એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ કે જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થી મિત્રો દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. હવે આપણે અવલોકન જોઈ લઈએ કઈ રીતે કરવાનું છે. વનસ્પતિની જાતિની અંદર તમે જોઈ શકો છો પીળા મણકા, લાલ મણકા, ગુલાબી મણકા અને લીલા મણકા. આમાં તમને એક્ઝામની અંદર ચણા, વટાણા, મગ એ બધું પણ આપી શકે. તો ઇન શોર્ટ એ બધી વસ્તુ અલગ અલગ હોય, યા તો ચોક પણ અલગ અલગ કલરના ચોક આપી શકે. વ્હાઇટ કલરનો ચોક છે, પીળા કલરનો ચોક છે, પિંક કલરનો ચોક છે, એ રીતે પણ અલગ કલરનું હોય ઇન શોર્ટ, બરાબર. હવે અહીંયા આપણે પાસે ટોટલ ચતુષ્ક કેટલા છે? 16 ચતુષ્ક છે, એટલે આપણે અહીંયા નંબર આપી દઈશું 1 2 3 13 14 15 અને 16. 16 ચતુષ્ક છે એટલે 16 બોક્સના આપણે નંબર આપવાના છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પીળા મણકા મારી પાસે પહેલા નંબરના બોક્સની અંદર કેટલા છે. તમારે ખાલી એટલું જ જોવાનું છે આ બોક્સની અંદર આ મણકા કેટલા છે, બરાબર. પીળા મણકા મારી પાસે પહેલા બોક્સની અંદર બિલકુલ છે જ નહીં, એટલે 0 લખવાનું છે. હવે પીળા મણકું જે છે 1 એ બીજા નંબરના બોક્સની અંદર 1 મને જોવા મળે છે, ત્રીજા બોક્સની અંદર નથી, ચોથા બોક્સની અંદર નથી, પાંચમા બોક્સની અંદર નથી, છઠ્ઠા બોક્સની અંદર નથી, સાતમા બોક્સની અંદર પીળો મણકો 1 છે, બરાબર. આઠમા બોક્સની અંદર નથી, નવમા બોક્સની અંદર નથી, 10મામાં 1 છે, પછી 11મામાં નથી એટલે 0, 12માં 1, 13 નંબરના બોક્સમાં 1 છે, 14 નંબરના બોક્સમાં નથી, 15 નંબરના બોક્સમાં પણ નથી ને 16માં પણ નથી. હવે જુઓ અહીંયા ટોટલ આપણી પાસે વનસ્પતિની કુલ સંખ્યા એટલે એસ કેટલું થાય છે? તો 1 2 3 4 ને 5.
ટોટલ 5 એટલે અહીંયા લખવાનું 5 અને અભ્યાસ કરેલ કુલ ચતુષ્ક આપણી પાસે ટોટલ બોક્સ કેટલા છે 16 છે એટલે આપણે લખવાનું 16 એટલે ઘનતા એટલે ડી તો એ કાઢવા માટે આપણી પાસે ફોર્મ્યુલા આવે છે દેટ ઇઝ S બાય Q એટલે S ભાગ્યા Q તો S મારી પાસે આવે છે 5 ભાગ્યા 16 Q જે છે 16 એટલે 5 બાય 16 કરીએ તો આપણી પાસે જવાબ આવે 0.312 બરાબર હવે લાલ મણકું જે છે પહેલા બોક્સની અંદર બિલકુલ નથી એટલે આપણે 0 લખીશું અહીંયા બીજા બોક્સની અંદર 1 છે ત્રીજા બોક્સની અંદર બિલકુલ નથી ચોથા બોક્સની અંદર પણ નથી પાંચમા બોક્સની અંદર 1 છે છઠ્ઠા બોક્સની અંદર નથી સાતમા બોક્સની અંદર પણ નથી આઠમા બોક્સની અંદર મને 1 જોવા મળે છે બરાબર નવમા બોક્સની અંદર પણ નથી 10મા બોક્સની અંદર પણ નથી 11મા 12મા પણ નથી 13 નંબરની અંદર 1 તમને કોર્નરની અંદર દેખાય છે 1 14ની અંદર પણ નથી 15ની અંદર પણ નથી અને 16ની અંદર 1 દેખાય છે અને ટોટલ આપણી પાસે કેટલા થાય 1 2 3 4 ને 5 અહીંયા 5 ટોટલ ચતુષ્ક આપણી પાસે 16 સેમ S બાય Q કરીએ તો આપણી પાસે 5 બાય 16 એટલે આન્સર એ જ આવે 0.312 ડી આપણી પાસે આવે જવાબ 0.312 ઘંટા હવે ગુલાબી મણકા પહેલા બોક્સની અંદર 1 છે બીજા બોક્સની અંદર નથી ત્રીજા બોક્સની અંદર પણ નથી ચોથા બોક્સની અંદર નથી પાંચમામાં પણ નથી 6 નંબરની અંદર પણ નથી 7મા નંબરની અંદર પણ નથી 8મા નંબરની અંદર પણ નથી 9મા નંબરની અંદર 1 છે 10માં પણ નથી 11માં પણ 1 છે 12માં નથી 13માં 2 છે ખૂણામાં એક કોર્નરની અંદર તમને દેખાઈ રહ્યા છે 13મા નંબરના બોક્સની અંદર 2 છે 14માં નથી 15માં નથી ને 16માં પણ નથી ટોટલ કેટલા થાય 1 2 3 4 ને 5 5 16 સેમ 5 બાય 16 ટુ 0.312 લીલા મણકાની વાત કરીએ તો પહેલા બોક્સની અંદર 1 છે બીજા બોક્સની અંદર નથી ત્રીજા બોક્સની અંદર 1 ચોથા બોક્સની અંદર 0 12મા બોક્સની અંદર 0 13મા બોક્સની અંદર 0 14મા નંબરના બોક્સની અંદર 0 15મા બોક્સની અંદર તમને 1 દેખાય છે અને 16 નંબરના બોક્સની અંદર લીલો મણકો 1 દેખાય છે એટલે ટોટલ આપણી પાસે આવે 1 2 3 4 5 ચતુષ્ક આપણી પાસે ટોટલ 16 બોક્સ છે એટલે 16 લખવાનું 5 ભાગ્યા 16 એટલે આપણી પાસે જવાબ આવે 0.312 આ આપણું અવલોકન થઈ ગયું તો આ પ્રેક્ટિકલ પરથી આપણે અવલોકન નોંધવાનું છે કઈ રીતે અવલોકન નોંધાય છે એ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં મારી પાસે વનસ્પતિની જાતિ કેટલી છે તો વનસ્પતિની જાતિની વાત કરું તો મારી પાસે છે પીળા મણકા સૌથી પહેલાં પીળા મણકા લાલ મણકા ગુલાબી મણકા અને લીલા મણકા 4 ટાઈપના મણકા છે તમને એક્ઝામમાં 4 થી વધારે પણ આપી શકે 5 6 આપી શકે છે એટલે બ્લેક કલરના મણકા હોય ઓરેન્જ કલરના મણકા હોય એવી રીતે અલગ અલગ કલરના મણકા આપી શકે છે તમને એમાં કંઈ ગભરાવાની જરૂર નથી 4ની બદલે 5 6 આપી દે તો કોઈ ગભરાવાની જરૂર નથી એમાં બરાબર હવે જો અભ્યાસ કરેલ કુલ ચતુષ્ક અને તેમાં જોવા મળતી વનસ્પતિની કુલ સંખ્યા હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તમારી પાસે ચતુષ્ક હશે એ ચતુષ્કની અંદર તમારી પાસે કેટલા બોક્સ છે એ તમારે જોવાનું રહેશે ચતુષ્કની અંદર કેટલા ચતુષ્ક છે એ જોવાનું રહેશે એટલે જો આ મારી પાસે આવું ચતુષ્ક છે હવે એની અંદર સૌથી પહેલાં હું એને ગણી લઈશ કે કેટલા ચતુષ્ક છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ચતુષ્ક છે આપણે અહીંયા નંબર આપી દેવાનો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કોઈ પાસે 20 પણ હોય મોટું ચતુષ્ક હોય તો 20 પણ હોય 16 17 18 19 20 એવી રીતે મોટું હોય તો 20 પણ હોય તો તમારે અહીંયા આગળ લખવું પડે 16 17 18 19 20 જગ્યા હોય એટલામાં લખવાનું આપણે બરાબર એટલે કોઈ ગભરાવાની જરૂર નથી અલગ અલગ વસ્તુઓ હોય છે પણ હું તમને સિમ્પલ જે શીખવાડું છું એ તમારે ફોલો કરવાનું છે પહેલાં ગણી લેવાનું છે જેટલા હોય એટલા લખી દેવાના સિમ્પલ પહેલી વાત એ થઈ ગઈ બરાબર સપોઝ મારી પાસે આ ચતુષ્ક છે સેમ તમને આવું ચતુષ્ક જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું આખું ચતુષ્ક તમને જોવા મળશે તમે જોઈ શકો છો બરાબર હવે આ મારી પાસે એલ્યુમિનિયમની ફ્રેમ છે આની જગ્યા પર તમને વુડન ફ્રેમ પણ મળી શકે છે તો આમાં કંઈ નહીં આ પહેલા નંબરનું બોક્સ આ બીજા નંબરનું ત્રીજા નંબરનું ચોથા નંબરનું 5 6 7 8 9 10 11 12 અને 13 14 15 16 મારી પાસે ટોટલ 16 બોક્સ છે સમજમાં આવી ગયું તમારે આવી રીતે કાઉન્ટ કરી લેવાનું બસ પતી ગયું કામ હવે એના પછીનું બીજું કામ એ છે
કે એના ઉપર તમારે રેન્ડમલી બધા મણકા નાખવાના છે. પીળા, લીલા, ગુલાબી, કાળા જે પણ હોય એ બધા મણકા તમારે રેન્ડમલી એના ઉપર ફેંકી દેવાના છે. ધ્યાન રાખવાનું છે કે નીચે ના પડી જાય, બસ સાઈડમાં ના જતા રહે, ચતુષ્ની બહાર ના જતા રહે. બધાને નાખી દીધા ગમે ત્યાં. હવે કરવાનું છે શું? અવલોકન પર આવી જવાનું છે. સિમ્પલ, બહુ ઇઝી પ્રોસિજર છે. ચતુષ્ક લો, ગણો, એના ઉપર મણકા નાખી દો ગમે તેમ, અને હવે એને ગણી લો. અહીંયા તો સૌથી પહેલા નંબરના બોક્સની અંદર મારી પાસે પીળા મણકા કેટલા છે એ જોવાનું છે. તો તમને અહીંયા પીળા મણકા બિલકુલ નથી દેખાઈ રહ્યા. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે અહીંયા તમને પીળા મણકા બિલકુલ નથી દેખાઈ રહ્યા. તો 0 લખવાનું છે. હવે બીજા નંબરના બોક્સની અંદર મારી પાસે પીળા મણકા કેટલા છે? અહીંયા તમને દેખાય છે એક મણકું છે પીળા કલરનું, એટલે તમે અહીંયા 1 લખશો. ત્રીજા નંબરના બોક્સની અંદર પીળા મણકા બિલકુલ નથી. ચોથા નંબરના બોક્સની અંદર પણ નથી. પાંચમા નંબરના બોક્સની અંદર પણ નથી. છઠ્ઠા નંબરમાં પણ નથી. સાતમા નંબરમાં મને પીળા કલરનો મણકો દેખાય છે, તો હું અહીંયા સાતમા નંબરમાં 1 લખીશ. 2 હોય તો 2 લખવાનું. 4 એમાં જ હોય. સાતમા નંબરમાં તો 4 લખી કાઢવાનું, એમાં કોઈ ગભરાવાનું નહીં. હવે આઠમા નંબરમાં જો તમે અહીંયા આઠમા નંબરમાં નથી, નવમામાં પણ નથી, 10મા નંબરમાં અહીંયા પીળું મણકું છે, તો 10મા નંબરના બોક્સમાં 1 લખવાનું. 11મામાં નથી, 12મામાં છે, તો 12મામાં 1 લખીશું. અને 13મા નંબરમાં અહીંયા તમને દેખાઈ રહ્યું છે, તો 13માં 1 લખીશું. બાકી બધા 0. સમજમાં આવ્યું? હવે સેમ લાલ મણકા મારી પાસે ક્યાં છે ને કેટલા છે એ જોવાનું છે. જુઓ, પહેલા નંબરના બોક્સમાં નથી, બીજા નંબરના બોક્સમાં 1 છે, તમે જોઈ શકો છો સામે અવલોકનમાં 1 આપેલું છે. ત્રીજા નંબરના બોક્સમાં નથી, ચોથા નંબરના બોક્સમાં નથી, પાંચમા નંબરના બોક્સમાં 1 આપેલું છે, એટલે તમે અહીંયા 1 લખવાનું. છઠ્ઠા નંબરના બોક્સમાં નથી, સાતમા નંબરના બોક્સમાં નથી, પણ આઠમા નંબરના બોક્સમાં તમને લાલ કલરનો મણકો દેખાય છે, એટલે 8માં 1. 9મા નંબરમાં નથી, 10મામાં નથી, 11મામાં નથી, 12મામાં નથી, પણ 13 નંબરના બોક્સમાં 1 મને દેખાય છે. 1 14 15માં નથી, પણ 16માં અહીંયા 1 છે, જેને આપણે 1 લખી દઈશું. સેમ ગુલાબી મણકાનું પણ એ રીતે કરવાનું છે, લીલા મણકાનું પણ એ રીતે કરવાનું છે. બધા બોક્સમાં અવલોકન આવી રીતે જ કરવાનું છે. હવે ફાઇનલ અહીંયા વનસ્પતિની કુલ સંખ્યા, જેને કેપિટલ S થી દર્શાવાય છે, હવે એને કઈ રીતે ગણવાનું છે? હવે મારી પાસે અહીંયા કેટલી વનસ્પતિની કુલ સંખ્યા આવે છે? આ 1 2 3 4 અને 5. 5 હતા તો 5 આવે છે. સિમ્પલ, એ લખી દેવાનું. અહીંયા સેમ 1 2 3 4 અને 5, તો અહીંયા 5 લખી દેવાનું. આમાં બી 1 2 3 4 અને 5, એટલે અહીંયા 1 2 3 4 અને 5, એટલે અહીંયા 5. એટલે એનો મતલબ એવો છે કે પીળા મણકા મારી પાસે 5 છે ટોટલ, લાલ મણકા મારી પાસે 5 છે, ગુલાબી મણકા મારી પાસે 5 છે, અને લીલા મણકા મારી પાસે 5 છે. બરાબર? હવે અભ્યાસ કરેલ કુલ ચતુષ્ક, એને આપણે કેપિટલ Q વડે દર્શાવીશું. હવે અભ્યાસ કરેલ કુલ ચતુષ્ક આપણી પાસે કેટલા છે? કુલ બોક્સ આપણી પાસે કેટલા છે? 16. હવે મેં પીળા મણકા જ્યારે જોયા ત્યારે પણ 16 હતા, લીલા મણકા મેં જોયા ત્યારે પણ 16 હતા, લાલ મણકા મેં જોયા ત્યારે પણ 16 હતા, ગુલાબી મણકા જ્યારે મેં જોયા ત્યારે પણ 16 ચતુષ્ક જ હતા. એટલે બધામાં આપણે 16 જ લખવાનું બેટા, બધામાં આપણે 16 જ લખવાનું. આ બોક્સ તો ફરી નથી જવાનું, ફરવાનું જ નથી. ચલો, હવે ઘનતા કાઢવા માટે આપણે શું કરીશું? ઘનતા એટલે ડી આપણે કાઢવા માટે આપણી પાસે ફોર્મ્યુલા આવે બેટા S/Q, એટલે S/Q. પીળા મણકામાં મારી પાસે S કેટલું આવે છે? 5, જે અહીંયા લખવાનું છે 5/Q, એટલે S/Q કરવાનું. S/Q એટલે મારી પાસે S આવે 5, Q આવે 16, એટલે મારો જવાબ આવે 0.312, 0.31. બરાબર? 0.312 એ મારો જવાબ આવે ફાઇનલ. બધાનો જવાબ એ જ આવશે, કેમ કે બધામાં 5 અને 16 જ. બરાબર?
કોઈ ફરક હોય તો તમારો જવાબ અલગ પણ આવે. એવું નથી કે પછી મેમનો જ આટલો જવાબ આવ્યો તો મારો કેમ અલગ, મેમના બધા જવાબ સેમ આવતા હતા તો મારો જવાબ કેમ સેમ ના આવ્યો, બધામાં એકમાં અલગ આવે છે. બેટા તારે તને જે આપ્યા છે, સપોઝ અહીંયા 6 આપ્યા હોય, આ 7 આપ્યા હોય, આ 8 આપ્યા હોય તો 8/16, 7/16, 6/16 તો જવાબ અલગ અલગ આવે. મારી પાસે અહીંયા બધા મણકાના નંબર સેમ છે, બધા 5 જ મેં લીધા હતા એટલે નંબર આ રીતે આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમેસ્ટ્રી બાય નિમેષની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેષ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તારણ કાઢીએ તો આપેલ વિસ્તારમાં વનસ્પતિની વસ્તી ગીચતાનો અભ્યાસ ચતુષ્ક પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ છે. એ લખવાનું રહેશે તમારે કે આપેલ જે ગીચતા જે છે વનસ્પતિની એમાં આપણે કઈ પદ્ધતિ યુઝ કરીએ છીએ તો એ આપણે ચતુષ્ક પદ્ધતિ દ્વારા આપણે એનો અભ્યાસ કરીએ છીએ. હવે પીળા રંગની પ્રજાતિ માટે મેળવેલ વસ્તી ગીચતા કેટલી આવે છે? 0.31. એ તમારે અલ્ટિમેટ અવલોકન જે હોય ને એના પરથી જ આ લખવાનું હોય. બહુ સિમ્પલ છે. પીળા રંગની જે આવે છે એની વસ્તી ગીચતા કેટલી આવે છે? 0.31 એટલે ડી. વસ્તી ગીચતા એટલે ડી, જે આપણે કેવી રીતે કાઢ્યું? S/Q થી. બરાબર. હવે ગુલાબી રંગની પ્રજાતિઓ માટે મેળવેલ વસ્તી ગીચતા કેટલી આવે છે? 0.31. લાલ પ્રજાતિઓ માટે મેળવેલ વસ્તી ગીચતા આવે છે 0.31. લીલી પ્રજાતિઓ માટે મેળવેલ વસ્તી ગીચતા આવે છે 0.31. હવે મારી બધાની 0.31 આવે છે, તમારી અલગ પણ આવી શકે, એટલે આવું જ લખવું એવું જરૂરી નથી. આ સ્ટેટમેન્ટ તમે સેમ રાખી શકો. હવે ચણા, મગ અને રાજમા અગર આપેલા હોય તો તમારે અહીંયા આ પીળીની જગ્યાએ ચણા લખવાના, ગુલાબીની જગ્યાએ રાજમા લખવાના, લાલની જગ્યાએ મગ લખવાના. જેનું જેટલું આવતું હોય એ તમારે લખવાનું રહેશે. વાઇવા ક્વેશ્ચન્સ જોઈ લઈએ તમારા કઈ રીતે વાઇવા પૂછાય છે આ ચેપ્ટરમાંથી. તો સૌથી પહેલો સવાલ છે, વસ્તી ઘનતાને કયા પરિબળો પ્રભાવિત કરે છે? તો એનો જવાબ છે વસ્તી ઘનતાને પ્રભાવિત કરતા મુખ્ય પરિબળો નીચે મુજબ છે. સૌથી પહેલું આબોહવા. ઓફકોર્સ આબોહવાના લીધે વસ્તી ગીચતા જે છે એ પ્રભાવિત થઈ શકે છે. બરાબર. ઉર્જા સ્ત્રોત પેલું છે આબોહવા. માટી, કયા પ્રકારની માટી તમે આપી રહ્યા છો વનસ્પતિને એના પર બી ડિપેન્ડ કરે છે. બીજું છે ઉર્જા સ્ત્રોત, એનર્જી. સ્પર્ધા, બે પર્ટિક્યુલરલી તમે કોઈ પણ જગ્યાએ વાત કરો તો બે વનસ્પતિ વચ્ચે જો સ્પર્ધા થતી હોય તો પણ વસ્તી ગીચતાની અંદર ફરક આવી શકે છે અને અનુકૂલનો આ પણ જરૂરી છે. બરાબર. હવે બીજા નંબરનો સવાલ છે ચતુષ્ક પદ્ધતિનું મહત્વ શું છે?
તો ચતુષ્ક પદ્ધતિ એ એક નમૂના લેવાની તકનીક છે જેનો ઉપયોગ ઇકોલોજીનો અભ્યાસ કરવા માટે થાય છે. તમે બાયોલોજીની અંદરના જે છેલ્લા ચેપ્ટર જુઓ છો તો એ બધા કેના છે? ઇકોલોજીના ચેપ્ટર છે. તો ઇકોલોજીનો જો અભ્યાસ કરવો હોય તો મારે ચતુષ્ક પદ્ધતિનો અભ્યાસ કરવો પડે, જેની મદદથી વનસ્પતિની વસ્તી ગીચતામાં વનસ્પતિ ઘનતા શોધી શકાય છે. સિમ્પલ છે. ઇકોલોજીનો અભ્યાસ કરવા માટે આપણે ચતુષ્ક પદ્ધતિ યુઝ કરીએ છીએ. બીજો એનો જવાબ તમે એ પણ આપી શકો કે ચતુષ્ક પદ્ધતિની મદદથી આપણે વનસ્પતિની કેટલી ગીચતા છે પર્ટિક્યુલર એક એરિયાની અંદર, પર્ટિક્યુલર એક પ્લોટની અંદર, એ આપણે શોધી શકાય છે. જો કોઈ વનસ્પતિ જાતિઓની ઘનતા ઓછી હોય તો શું નિષ્કર્ષ કાઢી શકાય? તો તે સૂચવે છે કે આપેલ વિસ્તારમાં છોડની જાતિની સંખ્યા ઓછી છે. ઓછી આવે છે તો ઓછી છે, સિમ્પલ. અને જેનું કારણ શું હોઈ શકે? તો પ્રકાશ. કદાચ પ્રકાશ ઓછો મળતો હોય યા તો વધારે મળતો હોય, પાણી ઓછું મળતું હોય યા તો વધારે મળતું હોય, જેના લીધે ઘણા બધી વનસ્પતિઓ છે, ઘણા બધા છોડ છે જે મળી જતા હોય છે. પોષક તત્વો ઘણા બધા વનસ્પતિઓને નથી મળતા, એટલે વસ્તી ગીચતા એની ઓછી હોઈ શકે છે. જેવા સંસાધનો મર્યાદિત હોઈ શકે છે અથવા ઓછી પ્રજનન ક્ષમતાઓ. ઘણી બધી વનસ્પતિઓ એવી છે જેની અંદર પ્રજનન ક્ષમતાઓ બહુ જ ઓછી હોય છે, જેના કારણે પણ વસ્તી ગીચતા ઓછી હોવાની શક્યતા છે. જેમ કે વસ્તી ગીચતા ઓછી હોવાની શક્યતા છે, જેમ કે ઓછું બીજ ઉત્પાદન. બીજ જ ઓછું ઉત્પાદન કરે છે જેના લીધે આગળ કંઈ થવાનું નથી. બીજ જ ઓછું ઉત્પાદન કરે છે જેના લીધે આગળ કંઈ થવાનું નથી, બરાબર. અથવા નબળા અંકુરણ દર વગેરે હોઈ શકે છે, બરાબર. તો આ બધા જવાબ થઈ ગયા. નેક્સ્ટ આપણે જોઈ લઈએ કે સપ્લિમેન્ટરીની અંદર કઈ રીતે લખાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે સપ્લિમેન્ટરી આપવામાં આવે છે એ સપ્લિમેન્ટરીની અંદર તમારે શું લખવાનું છે હું તમને અહીંયા એ ઇન્ફોર્મેશન આપું છું. સૌથી પહેલાં તમારે હેતુ લખવાનો રહેશે. જે તમને એક્ઝામમાં જાઓ છો ત્યાં તમને પ્રશ્નપત્ર આપવામાં આવે, એ પ્રશ્નપત્રની અંદર તમારો જે પ્રેક્ટિકલ હોય એનો જે હેતુ હોય એ અહીંયા કોપી કરવાનો રહેશે અને બહુ સરસ રીતે સારા રાઇટિંગમાં લખી દેવાનું. એના પછી આપણી પાસે આવે સાધનો. સાધનો લખવાના રહેશે કે જે તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છો એમાં તમને કયા કયા સાધનો, કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત છે એ બધું તમારે અહીંયા લખવાનું રહેશે. એના પછી તમારે લખવાનું રહેશે અવલોકન કોષ્ટક. એટલે તમે જે પણ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો હોય એનું આવી રીતે અવલોકન કોષ્ટક આપણે મસ્ત બનાવવાનું પેન્સિલથી, અને પછી અંદર રીડિંગ આપણે પેનથી લખવાના. રીડિંગ જે છે એ મસ્ત રીતે આવી રીતે લખી દેવાના તમારા જે આવતા હોય એ. અને એના પછી તમારે તારણ લખવાનું રહેશે કે ભાઈ મને જે પ્રેક્ટિકલ આપવામાં આવ્યો છે, જે મને સેમ્પલ જે આપવામાં આવ્યા છે, જે નમૂના આપવામાં આવ્યા છે, એમાં મને આવું તારણ મળે છે. જે પણ પ્રેક્ટિકલ હોય એનું આવી રીતે તમારે તારણ લખવાનું રહેશે. જો આકૃતિ હોય તો તમારે આકૃતિ દોરવાની રહેશે ખાસ કરીને, બરાબર છે. તો આટલી વસ્તુઓ હોય છે. સિદ્ધાંત અને પદ્ધતિ તમારે લખવાની હોતી નથી. ખાસ કરીને સિદ્ધાંત અને પદ્ધતિ તમારે લખવાની હોતી નથી, પણ એ સિદ્ધાંત અને પદ્ધતિ તમારે વાંચીને જવાની રહેશે, કેમ કે એ તમને વાઇવા ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, બરાબર છે.